જય ભીમ, જય ભારત, જય સંવિધાન। આજે સંવિધાન દિવસ નિમિત્તે સર્વ ભારતીયોને વધુમાં વધુ શુભકામનાઓ અને શુભેચ્છાઓ। ગુજરાત કચ્છના ગાંધીધામ તાલુકામાં ઓસ્લો સર્કલ કને આવેલા ભીમ સ્મારક, જ્યાં આજે ગાંધીધામ નગરવાસીઓનો, રાજકારણીઓનો, સાધુ સંતોનો અને ભીમ ભક્તોનો ખાસો એવો જમાવડો થયો અને સર્વે બાબા સાહેબના ફૂલહારથી સ્વાગત કર્યા અને પોતાની ધન્યતાને અનુભવ્યો। પણ આખા પ્રસંગમાં કદાચ કોઈએ જાણ લીધી હોય તો ઠીક છે, પણ નહીં તો હું તમને જાણ દેવડાવું, જાણકારી આપું। બરાબર છે સાહેબ? સુંદર મજાનો ફુવારોનો સમાવડો, બગીચાનો જેવો લુક આપેલો છે અને ફૂલહારથી શણગારેલા બાબા સાહેબની પ્રતિમા જેના ઉપર આપણે સર્વેને ગર્વ છે, એ પ્રતિમાનું નિરીક્ષણ કરીએ। આવી જાઓ, ચારે બાજુ ફરજો સાહેબ, આવી જાઓ, આ બાજુ આવી જાઓ। એક સ્તંભ ને સીધું રાખવાથી જ ઇમારત ટકી શકે છે, પણ જયારે સ્તંભ નમેલો હોય, અને બાબા સાહેબ આંબેડકર ભારતના મુખ્ય સ્તંભ છે, અને એ સ્તંભ જો નમી જાય તો ભારતની દશા કેવી થાય, આપણા નગરજનોની દશા કેવી થાય, એ આપણે સર્વે વિચારવા યોગ્ય છે। ધ્યાન દોરું છું, આપનું ધ્યાન દોરું છું પ્રતિમા તરફ। ઘણા બધા ફૂલહારથી સ્વાગત કરી ગયા, ફોટા પડાવી ગયા, પણ કદાચ ધ્યાનમાં ન લીધો હોય તો હું એમને ધ્યાન દેવડાવું। મારું નામ હજી કાંઈ નથી। મારું નામ જે હું ગર્વથી કહી શકું છું કે મારું નામ તેજસ રોશિયા છે। એ તાકાત, એ મને હોસલો, એ મને જ્ઞાન, એ મને સમજ, એ વસ્તુ આપનાર પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ, અને ત્યાર પછી જીવનની સાચી સમજ અને આઝાદીથી જીવવાનો હક બાબા સાહેબ આંબેડકરે દીધું છે। તો મારો પહેલો ફરજ છે કે હું મારા અન્નદાતાને, મારા જન્મદાતાને, મારા જ્ઞાનદાતાને નમેલો ક્યારે ન જોઉં ને નમેલો ક્યારે ન રાખી શકું, અને કોઈનાથી નમવા દઉં પણ નહીં। જય ભીમ, જય ભારત।